શું ફ્રેન્ડ્સ તમે ક્યારે લાદી પાઉં ઘરે બનાવે છે? નહીં એકવાર ચોક્કસથી મારી આ સિક્રેટ ટ્રીપ સાથે ચોક્કસથી બનાવજો. 100% મારી ગેરંટી છે. બહુ જ સરસ એકદમ જેવા બજારમાં મળે છે તેવા લાદી પાઉં ઘરે તૈયાર થાય છે, અને એ પણ ઢોકળાના કુકરમાં. જો પરફેક્ટ માપ અને રીત સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ તૈયાર થશે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ સરસ મજાના લાદી પાઉં. બટ તેના પહેલાં હું તમને એક તોડીને બતાવું. જુઓ, બન્યો છે ને સરસ મજાનો એકદમ પરફેક્ટ લાદી પાઉં ઘરે. એકદમ સુપર સોફ્ટ, મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલો સરસ મજાનો આ લાદી પાઉં તૈયાર થયો છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં લઈશું આપણે મેદો. તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, બટ બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો તમારે મેદાનો જ ઉપયોગ કરવાનો. આનું પણ એક પ્રોપર માપ રાખવાનું. સૌથી પહેલાં મેં 1 વાટકી ભરીને લીધો છે મેદો. સારી રીતે આને ચાળી લેવાનું. ચાળવું ખૂબ જ જરૂરી છે. 1 વાટકી સારી રીતે ચાળ્યા બાદ અડધી વાટકી જેટલો મેં લીધો ફરીથી મેદો. આને પણ આપણે સારી રીતે ચાળી લઈશું. તો મેદાને ચાળવું ખૂબ જ જરૂરી છે. ચોક્કસથી ચાળીને ઉપયોગમાં લેવાનો. જો નાના પોઈન્ટ્સ ધ્યાનમાં રાખી તમે બનાવશો તો બહુ જ સરસ જ બનશે. મેદાનો લાસ્ટ આટલો હિસ્સો આપણે જવા દઈશું. હવે આપણે આની અંદર એડ કરીશું બેકિંગ પાવડર. જો બેકિંગ પાવડર ન હોય તો તમારે શું કરવાનું એ પણ હું તમને આગળ કહીશ. આ રીતે 1 ચમચી ભરીને તમારે એડ કરવાનું, અને ત્યારબાદ અડધી ચમચી જેટલો ફરીથી બેકિંગ પાવડર લેવાનો. મતલબ કે 1.5 ચમચી જેટલો બેકિંગ પાવડર આની અંદર એડ કરીશું. હવે ફ્રેન્ડ્સ મેં લીધો છે મિલ્ક પાવડર. સારો એવો ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ જો મિલ્ક પાવડર હોય તો ચોક્કસથી એડ કરજો. તો 6 ચમચી ભરીને આપણે મિલ્ક પાવડર એડ કરીશું. જો કદાચ મિલ્ક પાવડર ન હોય તો તમારે શું કરવું એ પણ હું તમને કહીશ આગળ. તો અત્યારે મેં 6 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે, જે આપણે નોર્મલી ચમચી સાથે ખાઈએ છીએ. બસ બધું જ માપ મેં એ રીતે લીધું કે જેથી તમે પહેલીવાર બનાવો તો પણ પરફેક્ટ જ બને. અને ફ્રેન્ડ્સ જે આ મિલ્ક પાવડર છે એ એકદમ ઇઝીલી બજારમાં મળી રહે છે. જે આ પાઉચ આવે છે તમે જોઈ શકો છો, હું તમને વિડીયોની અંદર બતાવી રહી છું. આ પાઉચ તમે જો લેશો તો તમારે આખું પાઉચ આની અંદર ઉમેરી દેવું પડશે. મતલબ કે 6 ચમચી જેટલું આ પરફેક્ટ થાય છે. હવે આપણે આની અંદર એડ કરીશું દળેલી ખાંડ. તો અત્યારે હું 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરું છું. જો તમારા જોડે મિલ્ક પાવડર ન હોય તો 3ની જગ્યાએ 5 ચમચી જેટલી તમારે દળેલી ખાંડનો ઉપયોગ કરી લેવાનો. હવે સારા એવા પાઉં ફૂલે, સુપર સોફ્ટ બને એના માટે મેં લીધો છે ઈનો. લેમન ફ્લેવરનો જ તમારે આની અંદર ઈનો ઉપયોગમાં લેવાનો, જેથી બેસ્ટ રિઝલ્ટ મળે આનું. તો 1 ચમચી ભરીને હું એડ કરું છું આની અંદર ઈનો. જે ચમચીની મદદથી આપણે ખાઈએ છીએ, બસ આગળ જે રીતે મેં તમને કહ્યું તે પ્રમાણે જે આપણે નોર્મલી ચમચી સાથે ખાતા હોય છે, બસ એ ચમચીનો ઉપયોગ કરવાનો બધી સામગ્રી એડ કરવા માટે. અલગ ચમચી તમારે યુઝ નહીં કરવાની આના માટે. હવે બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ એડ કરી છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે. તો તે તમે ચોક્કસથી મંગાવી શકો છો. પાઉંમાં સારી એવી સોફ્ટનેસ આવે એના માટે મેં એડ કર્યું છે આની અંદર તેલ. તો 2 મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કર્યું છે. સિંગ તેલનો ઉપયોગ બને ત્યાં સુધી નહીં કરવાનો. જેની સ્મેલ ન હોય જેમ કે સનફ્લાવર, તો આપણે એવા તેલનો ઉપયોગ કરીશું. હવે આની અંદર ઉમેરીશું દહીં. તો શરૂઆતમાં હું થોડુંક ઓછું દહીં એડ કરું છું, 2 ચમચી જેટલું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. થોડું કરીને આપણે આની અંદર દહીં એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું. ખાસ બાબત ફ્રેન્ડ્સ તમારે એ જ ધ્યાનમાં રાખવાની કે આની અંદર પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. જો કદાચ દહીં ઓછું પડે તો તમે આની અંદર છાશનો ઉપયોગ કરી શકો છો, બટ પાણીનો ઉપયોગ નહીં કરવાનો, જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. તો બસ આપણે આ રીતે થોડું દહીં એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું. આની અંદર મેં અડધી વાટકી જેટલું દહીં એડ કર્યું. ઓછું લાગ્યું એટલા માટે મેં ફરીથી 1/4 વાટકી જેટલું દહીં એડ કર્યું. મતલબ કે ટોટલ મેં આની અંદર દહીં એડ કરીને આ સરસ મજાનો લોટ તૈયાર કરી દીધો. જો તમને ઓછું લાગે, દહીં કદાચ ઘરમાં ઓછું પડ્યું હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરથી 1 નાની ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે આ લોટને મેં મસળી લીધો. હવે શું કરવાનું, આ જે લોટ છે એને આપણે એની અંદર મૂકી, મતલબ કે જે વાસણ લીધું છે એની અંદર મૂકી અને આને ભીના કપડાથી થોડીવાર માટે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. 10 મિનિટ માટે આ પાઉંને ઢાંકી હું સાઈડમાં મૂકી દઉં. ત્યારબાદ આપણે પાઉંની આગળની પ્રોસેસ તૈયાર કરીશું. આ રીતે ઢાંકવાથી સરસ મજાનો આથો આવી જશે અને જે આપણા પાઉં છે એ સરસ મજાના ફૂલેલા બનશે. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો જોઈ લઈએ. સરસ મજાનો જે લોટ છે એ ફૂલી ગયો છે. વાવ, એકદમ સુપર સોફ્ટ તૈયાર થયો છે. જે આ લોટની થિકનેસ છે એ તમારે આ ટાઈપની રાખવાની, રોટલી જેવી. રોટલી કરતાં થોડુંક સોફ્ટ હશે તો ચાલશે, બટ બહુ વધારે પડે તો તમે હાર્ડ નહીં કરી દેતા. જુઓ, જે આ લોટ છે આ રીતે ચોંટતો હોય તો તમારે શું કરવાનું, ફરીથી અડધી ચમચી જેટલું અથવા તો
પર 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું અને ત્યારબાદ ફરીથી આને આ રીતે તમારે મસળી લેવાનું. અત્યારે મેં લીધું છે ઇડલીનું કુકર. તમારે શું કરવાનું, ફાસ્ટ ફ્લેમ રાખવાની અને આ રીતે ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે આને થવા દેવાનું, મતલબ કે સારું એવું ગરમ કરી લેવાનું છે. હવે એક સરખા પાઉં બને એ માટે તાવેતાની મદદથી આપણે સૌથી પહેલાં એક સરખા ટુકડાઓમાં આને કટ કરી લઈશું. ચાલો હવે તમારે શું કરવાનું એ જોઈ લો. આ રીતે આપણે ગોળ શેપ આપી દઈશું અને ત્યારબાદ આ રીતે ઉપરથી નીચે તરફ તમારે લોટને લઈ જવાનો કે જેથી સરસ મજાના પડ તૈયાર થાય આના. તો આ પ્રોસેસ તમે જો કરશો તો સરસ મજાના પાઉં તમારા બનશે. હવે બસ આ રીતે તમારે શેપ આપી દેવાનો. તો સરસ મજાના બધા જ શેપ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. બધા જ શેપ મેં આ રીતે તૈયાર કરી લીધા છે એક સરખી સાઇઝના. હવે લઈશું બટર પેપર. બધા જ બટર પેપર મેં આ રીતે ગોળ શેપમાં કટ કરી લીધા છે. ઇડલીના સ્ટેન્ડમાં આ રીતે મૂકી દઈશું અને ત્યારબાદ જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે એ બધા જ બોલ્સ આની અંદર મૂકી દેવાના. જ્યારે આ તૈયાર થશે ત્યારે જે આની સાઇઝ છે વધી જશે, એટલા માટે બહુ જ મોટી સાઇઝના બોલ્સ તમે તૈયાર નહીં કરી દેતા. હવે ઉપરથી સારો એવો લુક આવે એ માટે મેં 4 ચમચી જેટલું દૂધ લીધું છે અને તેની અંદર 2 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી છે. દળેલી સારી રીતે મિક્સ કરી લઈશ અને ત્યારબાદ બ્રશની મદદથી આ રીતે તમારે લગાવી લેવાનું. આમ કરવાથી જે બ્રાઉન કલર આપણને દેખાતો હોય છે પાઉં ઉપર એ સરસ મજાનો આવી જશે. એટલા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે બધા જ પાઉં આપણે તૈયાર કરી લઈશું. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે ઢોકળાનું કુકર છે, ઇડલી અને ઢોકળાનું આ કુકર મિક્સ છે, તો એ સારું એવું ગરમ થઈ ગયું છે. હવે જે ગેસની ફ્લેમ છે એ એકદમ તમારે ધીમી કરી દેવાની અને 45 મિનિટ માટે એકદમ ધીમા તાપે તમારે આને કૂક કરવાનું. બિલકુલ પણ વરાળ બહાર ન જવી જોઈએ. જો એવું થશે તો પાઉં સારા નહીં બને. ઉપર વજન તમારે મૂકી દેવાનું. સરસ મજાના પાઉં તૈયાર છે. 45 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે આપણે દૂધ લગાવ્યું હતું ખાંડવાળું એના કારણે બહુ જ સરસ આનો કલર આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકીને થોડીવાર માટે તમારે સાઈડમાં મૂકી દેવાના 5 થી 10 મિનિટ માટે. બટ હા, ગેસ બંધ કરીને, જેથી સારી એવી સોફ્ટનેસ આની જળવાઈ રહે. હવે આપણે આને બહાર નીકાળી લઈશું. થોડાક ઠંડા પડે ત્યારબાદ હું તમને કટ કરીને બતાવું. તો ફ્રેન્ડ્સ, જે આ પાઉં છે થોડાક ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને કટ કરીશું. તો બહુ જ સરસ એકદમ સુપર સોફ્ટ પાઉં તૈયાર છે. જો તમારા જોડે બેકિંગ પાવડર ન હોય તો તમારે શું કરવાનું, જે ઈનો છે એની માત્રા ડબલ કરી દેવાની, મતલબ કે 1 ચમચીની જગ્યાએ 2 ચમચી એડ કરી દેવાના. તો બહુ જ સરસ બનશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી